જે બંધારણ છે તો પહેલી વાત તો અમે બંધારણ તોડ્યું જ નહીં. એ બંધારણને ફૂલ પાલન કર્યું છે અને આજના દિવસમાં સમાજ વિરોધ જ્યાં નથી કદી જવાનું નથી. સમાજ મા બાપ છે અને કદાચ મારા ડીજે માટે આટલો વિરોધ કર્યો, લોકોને ગદ્દાર કીધો, નેચ કીધો, ઘણા બધા શબ્દો બોલ્યા છે, એટલું બધું તો મેં કોઈ ખરાબ કાર્ય કર્યું નથી. ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર આ બે બનાસકાંઠા અને સોશિયલ મીડિયામાં ખૂબ મોટું નામ ધરાવે છે, મોટી ફેન ફોલોઈંગ છે. તેમના ગીતોના કારણે તેઓ હંમેશા ચર્ચામાં રહે છે અને અત્યારે ફરી એકવાર તેમના ગીતોના કારણે ચર્ચામાં આવ્યા છે. થયું એવું કે એક જાન જઈ રહી હતી બે દિવસ પહેલાં અને ત્યારે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરે ગીત ગાયા. ઘણી મોટી ભીડ આવી ગઈ. હવે 4 જાન્યુઆરીએ ઠાકોર સમાજમાં નવું બંધારણ બહાર પાડવામાં આવ્યું ને તેમાં જાન લઈ જવા માટેના અમુક નિયમો નક્કી કરવામાં આવ્યા કે તમે જ્યારે જાન લઈને જાઓ છો ત્યારે ડીજે લઈ જવું નહીં. હવે આ જે લાઈન હતી તેમાં ઠાકોર સમાજમાં પહેલેથી ડીજેનું જે પ્રચલન હતું તે ખૂબ પ્રચલિત છે, લોકો ખૂબ માણે છે આજે આખી ડીજેવાળી જે પ્રથા છે એને. અને ત્યારથી જ આ ડીજેવાળાઓ આ લાઈન પ્રત્યે ખૂબ વિરોધમાં હતા અને એના 1 મહિનાની અંદર જ આ વિરોધ જે છે જેના કારણે બંધારણનો નિયમ એક તૂટ્યો છે તેનું ઉદાહરણ આપણી સામે આવ્યું છે. ત્યારે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરે પોતાની પ્રતિક્રિયા શું આપી છે તે આપણે જાણીએ અને થોડા જ સમયમાં એક બેઠક મળવાની છે જેમાં તેમણે આ બંધારણનું ઉલ્લંઘન કર્યો છે. ત્યારબાદ તેમની સામે શું કાર્યવાહી કરી તે બેઠક મળવાની છે થોડા જ સમયમાં. એ પહેલાં તેમણે શું પ્રતિક્રિયા આપી તે સાંભળીએ. જે બંધારણ છે તો પહેલી વાત તો અમે બંધારણ તોડ્યું જ નહીં. બંધારણની અંદર ઉલ્લેખ કરેલો છે કે સામા પક્ષમાં ડીજે લઈ જવું નહીં, એવો ઉલ્લેખ કરેલો છે. એટલે અમે કોઈ સામા પક્ષમાં ડીજે લઈ ગયા નહીં. અને આ અમે કોઈ અમારા ગામમાં જે વર્ષોથી પરંપરા ચાલી રહી છે એ પરંપરા કરી છે. અમે ગાવાનું ડીજે બનાવ્યું છે, કોઈ ડીજેમાં આવે નહીં. આ લાઈવ પ્રોગ્રામ અમારે જે અમારી ભાષામાં અમારી સિસ્ટમમાં જે અલગ અલગ લાઈવ પ્રોગ્રામ છે, લાઈવ ડીજે છે, રાસ ગરબા છે, સંતવાણી છે, ભજનના પ્રોગ્રામ, અમારા માટે આ લાઈવ પ્રોગ્રામ કહેવાય. અને મારા બાજુ કરો. અને આની પાછળ મારા ગાવાની પાછળ અંદર કમસે કમ 20 વર્ષની મહેનત છે. કાળી મજૂરી કરી, રાતના ઉજાગરા કર્યા, આખું શરીર, આખું જીવન અમે સંગીતમાં જ કાઢ્યું છે. બરાબર, હવે ગાવાનું બંધ કરી દઈએ તો અમારી રોજગારી, અમારું ખાવાનું, જે લોન ચાલી રહી છે, જે અમારે કોઈ બીજો રોજગાર, કોઈ ધંધો નહીં, તો અમારે બીજું ધંધો શું કરવાનો? આપણે કોઈ બંધારણ તોડ્યું જ નથી. અમારું જે 42 સમાજમાં પહેલાં જે વડુમાં બંધારણ થઈ ગયેલું, જે ચંદનજી, નવગણજી, જુગલજી, અને એ બંધારણને ફૂલ પાલન કર્યું છે અને આજના દિવસમાં સમાજ વિરોધ જ્યાં નથી કદી જવાનું નથી. સમાજ મા બાપ છે અને કદાચ મારા ડીજે માટે આટલો વિરોધ કર્યો, લોકોને ગદ્દાર કીધો, નેચ કીધો, ઘણા બધા શબ્દો બોલ્યા છે, એટલું બધું તો મેં કોઈ ખરાબ કાર્ય કર્યું નથી. હા, કદાચ આટલો બધો મારો વિરોધ કર્યો છે એટલો કદાચ દારૂનો કર્યો, દારૂ બંધી હોત, કદાચ 150 મકાન તૂટે નહીં દાડે સાહેબ આટલા બધા સમાજના ઉભા રહ્યા હોત ને તો કદાચ બિલકુલ તકલીફ ના પડત. જેમ કે એ વખત બેન દીકરીઓને નાવા ધોવાની, ખાવા પીવાની ખૂબ તકલીફ પડી છે. સમાજના લોકો અમુક છે ખાલી મેન ખાસ આવા કોઈ મુદ્દા હોય તો પકડીને આવી જાય છે. કોઈ દવાખાનામાં કોઈ જગ્યાએ હાજરી નથી હોતી, કોઈ સમાજ ઉપર તકલીફ પડે તો ખાસ કરીને નથી જતા. આ વસ્તુ છે. જે લોકો આજે ભેગા થવાની વાત છે બાબતે આપનું શું કહેવું? એ અમારા ગામવાળા 2 3 4 જણા છે, એમને કોઈ મિટિંગ કરી નથી, કોઈ ગામનું આયોજન કર્યું નથી, ડાયરેક્ટ એમને બોલાવી દીધા. કદાચ ગામ ભેળા થઈને આયોજન કર્યું હોત, પહેલી મિટિંગ કરી હોત તો કદાચ આનું પાલન બી રહી શકત. અને ગામવાળાને કોઈ આયોજન કર્યું જ નથી પહેલાંથી. અને આ લોકોને બોલાવવાવાળા જે છે ને એ 2 3 4 જણા છે, એમને બોલાયા છે. અને કદાચ ગામ ભેળું કરીને મને કહે ને તો આપણે ગામનું બી પાલન કરીએ, કેમ ના કરીએ? અને બંધારણ તો 3 જિલ્લા માટે કેમ, આખી સમાજ માટે હોવું જોઈએ. બધી જગ્યાએ ગાંધીનગર છે, અમદાવાદ છે, વિસનગર, વડનગર, ઘણી જગ્યાએ, બધી જગ્યાએ ડીજેના પ્રોગ્રામ બી ચાલુ છે. અને 3 જિલ્લા માટે જ કેમ હોવું જોઈએ? તો બધા માટે હોવું જોઈએ. અમારા બનાસકાંઠાના જે કલાકારો છે, જે પાટણ વિસ્તારના છે, સરસ્વતીના એ સાઉન્ડ રિધમવાળા, એ લોકોને ઓલરેડી ગાંધીનગર, અમદાવાદ બાજુ તો જમીનના મિલકતના ભાવ બી ડબલ છે કે એ લોકો વ્યવસ્થિત બી કરી શકે. અને અમારા બાજુ તો એકદમ આ લોકોને રાત દિવસની મહેનત કરેલી છે સાહેબ. તો આ લોકો મને ફોન કરે છે, જે 15 15 20 20 વર્ષ જાય છે, જેવું કોઈ બી વ્યક્તિ નોકરી માટે જે મહેનત કરતા હોય છે, એ લોકો જે આ વગાડવા માટે, રિધમ માટે એમની પણ મહેનત હોય છે. અને સંગીત એક જેવી તેવું કોઈ સારી વસ્તુ છે. સંગીત એક લગ્નની અંદર કે સારો માહોલ, મનોરંજન પૂરું કરે છે. સંગીત કોઈ ખરાબ કરતું નથી. અને આ લોકોને તાત્કાલિક નિર્ણય લઈ લીધો, એટલે નિર્ણય લીધો એ યોગ્ય, મારા અંદાજે એમ કે યોગ્ય નથી, જેનું કારણ છે કે એમને સમય આપવો જોઈએ.